નમસ્કાર મિત્રો, બારડોલી તાલુકાના નાંદેડા ગામમાં ચિંતાજનક ઘટના. અજાણ્યા શખ્સે મરેલા મરઘા નદીની અંદર ફેંક્યા. મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસો વચ્ચે આ ઘટના સ્થાનિકોમાં ભય અને ચિંતા ઊભી કરી છે. નમસ્કાર મિત્રો, સુરત લાઈવ નાવમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે બેલ આઇકોન પ્રેસ કરવાનું પણ ભૂલતા નહીં. બારડોલી તાલુકાના નાંદેડા ગામમાં ચિંતાજનક ઘટના. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં નાંદેડા ગામે ભિંડોળા નદીના કિનારે મોટી સંખ્યામાં મરેલા મરઘા મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જ્યારે મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસો વચ્ચે આ ઘટના સ્થાનિકોમાં ભય અને ચિંતા ઊભી કરી છે. પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા ઈસમોએ ટેમ્પામાં મરેલા મરઘા લાવી નદી કિનારે ફેંકી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગ્રામ પંચાયત, સરપંચ, તલાટી અને અધિકારીઓ તાત્કાલિક સ્થળે પણ પહોંચી ગયા હતા. પશુ ચિકિત્સકો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ નમૂનો લેબમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જાહેર સ્થળે આ રીતે મૃત પશુ પક્ષીઓનો નિકાલ થવાની સ્વચ્છતા અને જાહેર આરોગ્ય સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જો આગળ આવી કોઈ ચેપી રોગ જવાબદાર હોય તો રોગચાળો ફેલાવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. નાંદેડા ગ્રામ પંચાયત દ્વારા બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ગ્રામજનોએ જવાબદારી સામે કડક કાર્યવાહી તથા ભવિષ્યમાં આવી બેદરકારી ન બને તે માટે તંત્રના બંને કડક પગલાં લેવાની માંગ કરી છે.